હવે એરે કર્યું એને માપ્યું કે ફીસ ક્યાંથી ક્યાં સુધીમાં મારે મારું છે એને ચેક કર્યું. હવે આ તડકા આમ તો નાઇટમાં લાગશે. હા એટલે પહેલી વખત સેટિંગ કરવાનું છે. અમે પહેલેથી આખું સેટિંગ કરીને બતાવે. તો આ એને છે ને આપણે કેમ મશીનમાં એરે કરીએ પહેલા એકવાર આખું ચેકિંગ કરશે. પહેલા એને આઈટમ જોઈ પછી આઈટમમાં ક્યાં ક્યાં વેલ્ડિંગ કરવાનું એ એને ચેક કર્યો. એકવાર તો બતાવશે કે અહીંયા વેલ્ડિંગ કરશે. બીજી વાર નથી રહેતી તો ધબી થાય. એને ચુંબક સિસ્ટમ રાખી ચુંબક મૂકી દે ચુંબક ચોટાડી દેવાના આઈટમ. બોલ પાઇપ હોય તો ફરે નહીં છે ને આપણે પેલેટ આમથી આમ થઈ એ કરાવીને અત્યારે એનું હોય બતાવે આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એને કેવી રીતે આપણે સજેસ્ટ કરાય કે તમારે કેટલી લેન્થનું મશીન જોઈ. હા પેલા એના રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બોલ પાઇપ બતાવે પછી આપણે આપણું સ્ક્વેર પાઇપનું જે ફ્રેમનું વેલ્ડિંગ હોય ને એવું એને કરાવડે. પછી લેધર વેલ્ડિંગનું જોયું પટલા પાઇપ બતાવે એટલે ખબર પડે એમાં આપણે કરવું પડે કઈ. પટલામાં તો મિગ વેલ્ડિંગ હાલે, મિગ વેલ્ડિંગ જ આપણે કરી હતી. પણ તો લેધર વેલ્ડિંગ એવું થતું હોય ને તો આપણે પોલિશિંગ ગ્રાઇન્ડિંગ ન કરવું પડે તો લેધર વેલ્ડિંગ મજા આવે કરવા. કારણ કે આ લોકો પાસે હરકા પેરામીટર ને હરકું મશીન હાંકતા આને આવડે. આપણે બધું શું છે